જય માતાજી મિત્રો। તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે જોવાના છે કે પીએમ કિસાન યોજનાના કૃષિમંત્રી અને બીજેપી સરકારે જે કૃષિ ક્ષેત્રમાં જે પણ લાભો હતા તેની અંદર ફેરફાર કર્યા છે તે આપણે આગળના વિડીયોમાં જોવાના છે। અને 21મા હપ્તાને લઈને જે પણ ખેડૂતને 2000 મળવાના છે તે જોવાના છે અને જે પણ ખેડૂતને 4000 મળવાના છે અને કયા ખેડૂતને આ હપ્તો નથી મળવાનો તે પણ આગળના વિડીયોમાં જોવાના છે। અને આ મહિનામાં આ હપ્તો આવી જશે અને તેની તારીખ કઈ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને આગળ જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર દ્વારા 2019માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। દર 4 મહિને 2000નો હપ્તો અને વર્ષના 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો આ જે પણ યોજના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તે 2019ના શરૂ થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી 20 હપ્તા બહાર પડ્યા છે। તેનું આપણે ટોટલ ગણતરી કરીએ તો 40,000ના આપણા ખાતામાં હપ્તા પડે જેમ કે ખેડૂત મિત્રના ખાતામાં। અને અત્યારે 21મો હપ્તો ક્યારે આવવાનો છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા જમા થયા છે। પીએમ કિસાન યોજનામાં પ્રથમ હપ્તો 24 ફેબ્રુઆરી 2019ના રોજ જમા થયો હતો। પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો ઓગસ્ટ મહિનાની 2જી તારીખ એટલે કે 2 તારીખ 2025ના રોજ જમા થયો હતો। આમ 2019થી લઈ 2025 સુધી 20 હપ્તા જમા થયા છે પીએમ કિસાનના। તો મિત્રો આજ સુધી લઈને 2019થી તે 2025ના ગાળામાં જે પણ હપ્તા પડ્યા તે 20 હપ્તા પડ્યા અને 21મો હપ્તો આ વખતે આવશે જે દિવાળી પહેલાં આવી જશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો કયા ખાતામાં જમા થશે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ડીબીટી દ્વારા ખાતામાં જમા થશે। જો તમારી પાસે 5 બેંક એકાઉન્ટ હશે તો તે 5માંથી જે પણ ડીબીટી ખાતું એક્ટિવ હશે તે બેંક ખાતામાં પૈસા જમા થશે। તો મિત્રો તમારી પાસે જે પણ બેંક ખાતું હોય તે એક્ટિવ હશે તો તે તમારા ખાતામાં 2000 જમા થઈ જશે અને બંધ હશે તો 2000 જમા થાય નહીં। પીએમ કિસાન યોજનાનો 21મા હપ્તા માટે ડીબીટી એક્ટિવ હોવું ફરજિયાત છે। તો મિત્રો ડીબીટી એક્ટિવ હોવું તે ફરજિયાત છે। જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવ નહીં હોય તો તમારા ખાતામાં પૈસા જમા થશે નહીં। તો મિત્રો ડીબીટી એક્ટિવ નહીં હોય એટલે કે બંધ હશે તો તમારા ખાતામાં પૈસા જમા થશે નહીં અને તમને 21મા હપ્તાનો લાભ મળશે નહીં। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોનું કેવાયસી એક્ટિવ છે અને જે કિસાનોએ ફાર્મર રજિસ્ટર કરાયેલું છે તે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે। પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા માટે પીએમ કિસાન યોજનાની યાદીમાં નામ હોવું જરૂરી છે। તો મિત્રો તમારું પીએમ કિસાન યોજનાનો જે હપ્તો પડવાનો છે તેની યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે। કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોએ કેવાયસી અને ફાર્મર રજિસ્ટર નથી કરાવેલું તે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની લાભ નહીં મળે। જો કોઈ પણ કારણસર પીએમ કિસાન યોજનામાંથી નામ કમી થઈ ગયેલ છે તો તે કિસાનોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે। તો મિત્રો તમારે પણ આ હપ્તો ના મળે જે પણ આગળના હપ્તા ના મળ્યા હોય તો આ કારણ હશે જેમ કે ફાર્મર રજિસ્ટર કરવાનું બાકી હશે કે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હશે કે કેવાયસી બાકી હશે। તો મિત્રો આ જે પણ દસ્તાવેજો છે તે જલ્દીથી જલ્દી અપડેટ કરાવી દો નહીંતર તમને પણ 21મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો આ હતી પીએમ કિસાનના 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી અને કૃષિમંત્રી અને બીજેપી સરકારે જે પણ ફેરફારો કર્યા તે આપણે આ વિડીયોમાં જોયા। તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળના વિડીયોમાં। જય માતાજી મિત્રો।